ओम जय काना काला प्रभु जय काना काला मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला कामण गारा कान कामण भोगीरा कामण भोगीरा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा प्रभु जय काना नंद यशोदा घेर वैकुट उतार्या प्रभु वैकुट उतार्या कालिय मर्दन की धाली मर्दन की धाली गायो ने चारी ओम जय काना काला गौवर्धन छोड़ो प्रभु गोकुल ने तारी प्रभु गोकुल ने तारी इंद्र नो गर्व उतार्यो इंद्र नो गर्व उतार्यो जय जय गिरधारी जय काना काला गुण तणो तुझ पार के नहीं आवे प्रभु के नहीं आवे नेति नेति वेद पुकारे नेति वेद पुकारे ये पुनित सो गाए ओम जय काना काला जय काना काला नंदवर नंद लाला प्रभु नंदवर नंद लाला मीठी मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला हे राधा ना प्यारा प्रभु जय काना काला ओम जय काना काला ओम जय काना मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाच मंगलाय तनोहरि सर्वमंगल मंगल शिवे सर्वादे साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम जलेन शीतलीकृत्याः पुष्पै देवो विबंधनम् आरती क्यम्मा जमणा हाथी आरती आपी देजो ओम आरती क्यम्मा दशो दिशाओ परिप्रभुत्वाः दशो दिशाओं में आरती आपीने पछी एक आरती लईने बापजीने आपो अने हस्तम प्रक्षाल्य हाथ धोबड़ाओ पछी लो
શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ વ્યાપ્ત દેહાય શ્રી દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અહીં પ્રત્યક્ષ બિરાજમાન ભગવાનનું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનના ચરણમાં વંદન કરી શુકદેવજી સ્વરૂપ પરમ આદરણીય સમાદરણીય દંડી બાપુજી, અહીં પધારેલા ષડવથી પૂજ્ય મહંતજી, વિદ્વદ ગણોમાં ગણમાન્ય એવા ભૂદેવો, એમાંય ઉગતી ઉંમર અને હજી કથાની શરૂઆત કરે અને જેની વાણીમાં માધુર્ય ટપકે તમને બધાને હમણાં બે શબ્દોમાં ખુશ કરી દીધા એવા કૃષ્ણકરણ પાઠકજી મહારાજ મુખ રીતે પાઠ કરે, સંગીત વૃંદ, બધા કલાકારો મિત્રો, ભક્તિમતી માતાઓ, સજ્જનો. કહેવાનું શું હોય, કાલે નજરે જોવાનું હોય, કહેવાનું કાંઈ ના હોય, શબ્દો ટૂંકા પડે. કહેવાનું કોને હોય? ગુંગો માણસ હોય, ગુંગો માણસને તમે એને ગોળનો ગાંગડો ખવડાવો, મિષ્ટાન પદાર્થ ખવડાવો, રસ ઇત્યાદિ સારામાં સારો આમ્ર રસ, એકદમ કેસર યા હાફૂસની કેરીનો રસ પીવડાવો અને કાં મોટી મોટી સાકર એના મોઢામાં ગાંગડા મૂકી દો, એને ગળપણ તો લાગે, એ અનુભવ તો કરે. તમારા ખવડાવેલા તમામ મિષ્ટ પદાર્થો, કોઈ પણ તમારી પાસે જે ભારતની ધરતી ઉપર મળતું હોય ઊંચી કક્ષાનું મિષ્ટાન પદાર્થ સારામાં સારું, એ એને તમે ખવડાવો, એ ખાય બી ખરો, એને અનુભવ બી થાય. પણ હવે એને તમે પૂછો કે કેવું છે કેવું છે કેવું છે, તો એ ગુંગો કહે શું? એમ ભાગવતના રસની આગળ દંડી બાપુ જે રસ તમને પીવડે એની આગળ હું ગુંગો. પણ બાપુની શાસ્ત્રની વાત છે, એમાં હું કહી શકાય? અરે શુકદેવજી મહારાજ સ્વયં બોલે, મારી વાણીને પાવન કરવા હું બોલું છું. શુકદેવજી મહારાજ આવશે, કહેશે, 10મા સ્કંદમાં સમાધિ લાગે મહારાજશ્રીને. કોને? શુકદેવજી મહારાજને. શુકદેવજી મહારાજને શ્રીમદ ભાગવતમાં 3 વાર સમાધિ લાગી, 3 વખત એમને સમાધિ લાગી. અને જો સમાધિમાં બેસી જાય ને તો એ જાગે નહીં, અને ન જાગે તો ઓલાનું થાય હું? 7 દીમાં તો એને બધું કરવું જ છે, એની મુક્તિ મોક્ષ જગતને બતાવવા 7 જ દિવસ, અને સમાધિ તો લાગે અખંડ અપાર. આ કથામાં એવું જ કાલ જોયું ને, રાતના 10 વાગે તોય ખબર ન પડત, પણ રોકવા પડ્યા ગોકુળિયાને ગોવાળિયાને બધાને. એક ઓરિજિનલ તો કોણે જોયો, પણ એની પ્રતિકૃતિ રૂપે કાનુડો હતો મારો બેટો, મોટો હતો તો ટોપ, મને હતું કે આ બેહી નહીં રે, જો ટોપલામાં ઊભો થયો તો દિલીપનું આવ્યું. હા, એક તો પરસેવે રેપજેપ થઈ ગયો તો, ઓલું દાઢું મંગાવ્યું હતું વસુદેવજીનું, તે અંદર ખૂદતું હતું, એ ખૂદતું હતું પરસેવે રેપજેપ, એમાં જો ઓલો ઊભો થયો હોત. પણ કેવું પરમાત્માને જાણે, પ્રતિકૃતિ 5,000 વર્ષના વાણા વાઈ ગયા છતાં પણ જેને પારણું ઝુલાવવા માટે અને જેનો ઉત્સવ મનાવવા આજ પણ આપણે, અરે વડાપ્રધાન મોદીનો પણ બર્થડે હોય ને તોય આવો ન ઉજવાય, વર્ષમાં 1 વાર. એનાથી આગળ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, ઓબામા, એનો બર્થડે ન ઉજવાય આવો. અને એની જગ્યાએ દર વર્ષે 360 દીમાં કોઈ દિવસ બાકી નહીં કે કાનાનો બર્થડે નહીં ઉજવાતો હોય, કોઈ પણ જગ્યાએ ભારતમાં. દરેક જગ્યાએ કથામાં દરેક ભારતમાં ચાલ્યા જ કરતી હોય. તો તમે વિચારો, કાલ ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી. આજ હવે યશોદા પારણું બંધાવશે, પારણિયું બંધાય, મા યશોદા ગાય, એ બધું હું તમને કહું ને, હું શું કહું? આ તો ગુંગાએ સાકર ખાધી. શ્રીમદ ભાગવત આવું છે, 7 દિવસની અંદર શુકદેવજી મહારાજ મનને પરાણે 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 બહાર કાઢે છે. પરીક્ષિતને આ જ્ઞાન, એવું જ જ્ઞાન આપણને જે મળી રહ્યું છે. આજ સુંદર સુંદર બાળ લીલા, એવી બાળ માધુર્ય લીલા 5000 વર્ષથી તમે સાંભળો. એ માખણ ચોર કેવી રીતે બને, ગોપીઓને કેવું સુખ આપે, કેવી કેવી ગોપીઓ, ગામડાની ગ્વાલણો પણ વેદ અને ઉપનિષદની રૂચાઓ જ્યાં ટૂંકી પડે એવી ગોપીઓને સુખ આપી અને અમર બનાવી દીધી. અમર, એ ભાગવતની ગોપીઓ અમર બની ગઈ. કોઈ કથા, કોઈ મહાપુરુષો, હિમાલયમાં રહેનારા મહાત્માઓ માથે જટાઓ જૂટ થઈ જાય ને દોરડા નીચે લટકે ત્યાં સુધી એ હાલ એની જટા એ રડે વૃંદાવનમાં કે અમારામાં ગોપી ભાવ આવે.
અમારામાં ગોપી ભાવ આવે એવી તમે વર્ણન સાંભળજો. એ ગોપીઓનું ચરિત્ર, શ્રીદામા સુદામા ઇત્યાદિ એ ગોપિયાના ભગવાનના બાલ સખાઓનું ચરિત્ર. માં યશોદા માતા દામોદર બાંધે અને બંધન કરશે. ભગવાનની એ દામોદર લીલા, માખણ ચોરીની લીલા, પરમાત્માના ઉદ્ધવજીની અનેક પ્રકારની જે દોસ્તીને પછી એને મોકલે છે. ભગવાન અક્રૂરજી તેડવા આવે ને મથુરા આવે ને પછી પાછા ઉદ્ધવજીને મોકલે વૃંદાવનમાં. એ ગોપીઓનો સંવાદની કથા હું તમને કહું, ભાગવત એક એક અક્ષર, એક એક શબ્દ એ રત્નોથી મણિયોની ખાણ જેવી છે. એમાં એક એક શબ્દ હું તમને કયું વર્ણન કરું. પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા 16,000 ભગવાનને લગ્ન ઇત્યાદિની કથા, વશમાં સુદામાજીનું ચરિત્ર, કાલે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ પણ આવતીકાલે જ કદાચ આવશે. એવા સુંદર સુંદર જે ભાગવતની અંદર રત્નો છે. અને પૂજ્ય બાપુ ભાવવાહી શૈલીમાં, ભાવવાહી, જો હું તમને કહું, વક્તા તો અત્યારે એ પછી હું નહીં કહું, બાપુ જ કહેશે કે આપણે ગામડી ભાષામાં કહે ને રાફડો ફાટ્યો છે. લ્યો, જો હું તમને કહું, વક્તાઓ અને ટીવી ચાલુ કરો ને, ટીવી તો તમે ન સાંભળ્યું હોય કોઈ દિવસ એ રીતના ટીવીમાં પણ, અત્યારે તો ટીવીમાં પણ એક વસ્તુ એવી હોય કે તમારા હૃદયને પહોંચે, તમારા હૃદયને ચોટ કરે. તમારા હૃદયને ચોટ કરતાં પહેલાં વક્તાના શરીરમાં એ એવી હલચલ કરે, એ શરીરમાં એવી જણજણાટી રામચરિત માનસની ચોપાઈને આ લાગુ પડે કે મમ ગુણ ગાવત પુલક શરીરા. હે પાર્વતી, ભગવાન શિવજી કહે, હે પાર્વતી, ભગવાનના ગુણ ગાયે ને તો શરીર પુલક બને. પુલક, પુલકની ખબર છે વ્યાખ્યા? પુલક તમે કોઈ દિવસ બન્યા છો? પુલક, પુલકિત. તમે પુલકિત થયા છો? જો પુલકિત થયા હશો ને તો કહેવું ન પડે, આપોઆપ આંખમાંથી અશ્રુની ધાર ચાલી જાય. મમ ગુણ ગાવત પુલક શરીરા, નયન બહે નીરા, આંખમાંથી નીર વહે, નિર્મળ જલ. એવી જ એ વાણી પૂજ્ય બાપુ આજ 5 દિવસથી, આજ 5મા દિવસમાં આપણે બધાએ મારા ખૂબ ખૂબ આશીર્વાદ કે પંચવટીવાળાએ તો કાલે હકીકત આ એરિયાને, આ જગ્યાને ગોકુળ જ બનાવી દીધું. અને આવો પંચવટીનો લાભ ભૂતો ન ભવિષ્યથી આ જગ્યા યજ્ઞવાળી થઈ ગઈ. અહીંયા કાલથી જે ડોશીઓ, જે માતાઓ, જે ઉંમરલાયક છે એ આ કથાના મંડપને લીધે આજુબાજુમાં બેસે છે એનું સત્સંગ કરવા, એ કાલથી 8-4 આ 2 દિવસ પછીથી એ અહીંયા બેસશે, એને વાઇબ્રેશન મળશે, રજકણ મળશે, એને અનુભવ થશે. જોજો, યાદ રાખજો, આ પંચવટીવાળાઓ, પંચવટી બંગલો, પંચવટી રેસિડેન્સી, ધન્ય છે તમને. મારા ખૂબ ખૂબ આશીર્વાદ, બાપુ આશીર્વાદ ભાગવત પીઠની વરસાવે, મારા હૃદયથી આશીર્વાદ કે બસ આવા કાર્યમાં સહભાગી બનજો. હંસાના જીવનને તમે પૈડા બની અને રથને આગળ ધપાવી દીધો. કાર્ય પાર ખબર નથી. આજ 5મો દિવસ અને કાલે 2 દિવસ આ બધાના તમારા સાથ સહકારથી એ તમામ બધું ખર્ચે કરે, પણ તમને હું ધન્યવાદ આપું છું. આવી રીતે સત્કાર્યમાં તમારું જીવન વહાવજો. મારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ. એ સાથે હું હવે વાણીને વિરામ આપું. અહીંયા મહાપુરુષો પધાર્યા છે, વચમાં પધારતા જ રહેશે અને સૌનો આપણે લાભ લેવાનો ખાસ કરીને. અને આજે બાળકૃષ્ણની મીઠી મધુરી જે એની લીલા છે, એ લીલા તમારે સાંભળવાની છે, ભગવાનની લીલા. એ બાપુ તમને આગળ વાણીની આગળ ધપાવશે ને એનું અમૃતપાન કરાવશે. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. ગજાનનં ભૂતગણાધિસેવિतं કપિત્થજંબુફલચારુભક્ષણम् ઉમાસુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે
तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय श्रीसीताय पतये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पूरितो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं। माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुर्नान्यं जाने नैव जाने न जाने। अतुलित बलधामं हेमशैलाभदेहं दनुजवन कृशानुं ज्ञानिनामग्रगण्यं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। भक्ति भक्त भगवंत गुरु चतुर्नाम बपुएक तिनके पद बंदन किए नासहि विघ्न अनेक। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि बरनौ रघुवर विमल जसु जो दायक फलचारि। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंद नंदन सुंदरम। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंद नंदन सुंदरम। शरण शरण भव भय हरण आनंद घन राधावरम। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंद नंदन सुंदरम। शिर मोर मुकुट विचित्र मणिमय मकर कुंडल धारणम। शिर मोर मुकुट विचित्र मणिमा मकर कुंडल धारिणी। मुख चंद्र दूती नख चंद्र दूती पुष्पित निकुंज विहारणम। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंद नंदन सुंदरम। मुसुकानि मुनि मन मोहिनी चितवनि चपल वपु नटवरम। मुसुकानि मुनि मन मोहिनी चितवनि चपल वपु नटवरम। वनमाल ललित कपोल मृदु अधरन मधुर मुरलीधरम। श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंद नंदन सुंदरम। वृषभानु नंदिनी वाम दिशि शोभित सुमन सिंहासनम। वृषभानु नंदिनी वाम दिशि शोभित सुमन सिंहासनम। ललितादि सखी गण से वही करे चमर छत्र
उपासनम् श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंदन सुंदरम। इति वदति कवि जय राम देव महेश हृदयानंदनम् इति वदति कवि जय राम देव महेश हृदयानंदनम्। इति वदति कवि जय राम देव महेश हृदयानंदनम् दीजे दरस प्रिय प्राण धन दीजे दरस प्रिय प्राण धन मम विरह ईशति कंदनम श्री चंद्र कृपालु भजो मन नंदन सुंदरम। शरण शरण भव भय हरण आनंद घन राधावरम श्री कृष्ण चंद्र कृपालु भजो मन नंदन सुंदरम आनंद घन राधावरम श्री नंद नंदन सुंदरम। बोलो सियावर रामचंद्र भगवान की जय। बाल कृष्ण भगवान की जय। श्री भागवत भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। भगवान भोलेनाथ की जय। आदि शक्ति श्री अम्बे मात की जय। सद्गुरु भगवान की जय। सत्य सनातन धर्म की जय। गौ माता की जय। गंगा माता की जय। भारत माता की जय। माता पिता की जय। गुरु गोविंद की जय। नगर बस्ती की जय। जग्या भूमि की जय। संत समाज की जय। भक्त समाज की जय। जय जय श्री सीताराम जय जय राधे हरि ओम नमः पार्वती पदे हर हर महादेव। परम कृपालु परमात्मा श्री सीताराम जी अकारम करुणा वरुणालय अनंत ब्रह्मांड नायक श्री बालकृष्ण भगवान श्री हनुमान जी महाराज तथा मारा सदगुरु भगवान ना युगल चरण कमलों में सादर साष्टांग दंडवत। अत्रे उपस्थित पूज्य संत गुरुवर पूज्य महाराज जी ने मारा दंडवत। श्री भरतदास जी महाराज ने मारा दंडवत। सर्वे भूदेवों ने मारा प्रणाम। परमात्मा ना ध्रुव प्रहलाद समान लाडला प्यारा आप सर्वे हरिभक्त सज्जनों सती सीता अनुसुईया ना पद चिन्हों पर चालनारी परम स्नेहमयी ममतामयी माताओं बहनों संगीतकार मित्रों यत्र तत्र सर्वत्र एन केन प्रकारेन आ कथा यज्ञ साथे जोड़ाયેલ सर्वे ने मारा प्रेम पूर्वक प्रणाम पूर्वक जय सियाराम। जय सियाराम। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की जय हो नंद लाल की। हाथी घोड़ा पाल की जय हो नंद लाल की। हाथी
हाथी घोड़ा पाल की जय हो नंद लाल की। हाथी घोड़ा पाल की जय हो नंद लाल की। नंद के आनंद भयो जय कन्हैया 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 लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। किनको किनको सिरापुरी किनको किनको लापसी। 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 नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। जवानन को सिरापुरी बुधवन को लापसी। जवान को सिरापुरी बुधवन को लापसी। जवानन को सिरापुरी बुधवन को लापसी। जवानन को सिरापुरी बुधवन को लापसी। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। नंद के आनंद भयो जय कन्हैया 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 लाल की। किनकन को हाथी घोड़ा किनकन को पाल की। किनको हाथी घोड़ा किनको पाल की। किन किन को हाथी घोड़ा किन किन को पाल की। किनको हाथी घोड़ा किनको पाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल 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 की। बुधवन को हाथी घोड़ा जवानन को हाथी घोड़ा बुधवन को पाल की। जवान को हाथी घोड़ा किनको पाल की। जवानन को हाथी घोड़ा बुधवन को पाल की। जवानन को हाथी घोड़ा बुधवन को पाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। जय कन्हैया लाल की जय हो नंद लाल की। जय हो नंद लाल की जय कन्हैया लाल की। जय हो नंद लाल की जय कन्हैया लाल की। नंद के आनंद भयो 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 जय कन्हैया लाल की। राधे 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 जय 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 श्री राधे। राधे 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 जय 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 श्री राधे। राधे 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 श्याम से मिला दे। 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 श्याम से मिला दे कन्हैया से मिला दे। श्याम से मिला दे कन्हैया से मिला दे। नंद के आनंद भयो जय हो कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। राधे राधे जय श्री राधे। राधे राधे जय श्री राधे। राधे राधे जय 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 श्री राधे। राधे
રાધા કૃષ્ણ ભગવાન કી જય. ગઈકાલે ઘણી બધી કથાઓ ખૂબ ટૂંકાવીને ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, આજે પણ જ્યારે કૃષ્ણ જન્માષ્ટમી આપને સાવન કહીએ, હિન્દી વાલા ભાદરવા કહે, સાવન બદ આઠમ, આજે પણ જ્યારે આવે ત્યારે મથુરા ગોકુલ વૃંદાવનમાં જે ઉત્સવ ઉજવાય, ઘણા બધા લોકો ટીવીમાં જોતા હશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરાથી લાઈવ ટેલિકાસ્ટ દરેક વખત ઘણી બધી ચેનલોમાં આવે. વિચાર કરો, આપને એક જ યજમાન અને આ આયોજન સોસાયટીના આજુબાજુના અથવા એમના સગા સંબંધી બીજા ગામથી બધા અહીંયા આવે, છતાં પણ આપણે 200-500 માણસ ભેગા થઈએ અને આનંદ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્યની કથા આવે ત્યારે બધા ભાન ભૂલતા હોઈએ. જરા મનને દ્વાપર યુગના એ સમયમાં જવા દો કે જ્યારે સાક્ષાત ભગવાન મથુરાની જેલમાં પ્રગટ થયા હશે. અતિ સંક્ષિપ્ત કૃષ્ણ કથા સુખદેવજી ભાગવતમાં પરીક્ષિતજીને સંભળાવે. મથુરામાં જન્મ, ગોકુલમાં પાલન, વૃંદાવનમાં થોડા દિવસ રહ્યા, પાછા મથુરા આવ્યા, મામાને મારીને નાના ઉગ્રસેનને રાજા બનાયા, જરાસંધ સાથે યુદ્ધમાં ભાગીને દ્વારકા ગયા, રૂક્ષ્મણીજી સાથે લગ્ન કરે છે, મહાભારતના યુદ્ધ કરાવે છે, અને છેલ્લે યાદવો આતતાઈ થયા ત્યારે બધાને અંદરો અંદર લડાવીને અને ભગવાન પોતે પણ ધામમાં જતા રહ્યા. આ કૃષ્ણ કથા. પરીક્ષિતજી કહે, ગુરુ મહારાજ, મને તો કેટલી બધી અપેક્ષા હતી કે તમે કૃષ્ણ કથા મને વિસ્તારથી કહેશો, અને તમે કૃષ્ણ કથામાં બહુ કંજૂસી કરી દીધી. આટલી જ કથા? બસ કહી તો દીધું, હમણાં તમને આખી કથા તો કહી દીધી. ગુરુ મહારાજ, કથા પતી ગઈ? હા, પૂરી થઈ ગઈ. મહારાજ, તમે વિચાર તો કરો, કૃષ્ણ કથા સાથે મારી કંઈક ઐતિહાસિક સમજૂતી છે. ઇતિહાસ, મારા દાદા પરદાદા પાંડવો પાસે શું હતું? અમારા દાદાઓ પાસે કશું હતું જ નહીં. અમારા દાદા 5 ભાઈ અને અમે 100 ભાઈ, અને પાછા એમના લશ્કરમાં કેવા કેવા હતા? ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુર્યોધન પોતે, દુશાસન, 10,000 હાથીના બલવાળો, કર્ણ, વિકર્ણ, સુકર્ણ, આ બધા કેટલાય હતા. એક એક એવા યોદ્ધા હતા કે આખી દુનિયા એક બાજુ હોય તો આ એકલો જીતી જાય. ભીષ્મ પિતામહ પરશુરામજી સાથે લડાઈ કરે તો એ હારે નહીં. અવતારી પુરુષ, પરમાત્માના દિવ્ય અવતાર પરશુરામજી, અને ભીષ્મ એમને પણ એમનાથી એ પરાજિત ન થાય. ત્યારે આપને ખબર છે, આ સાગર રૂપ ધરી આ સેના, સાગર જેવા, દરિયા જેવા. દરિયામાં કોઈ એક માછલી હોય એ દરિયામાં તો રહી શકે, પણ દરિયામાં કોઈ બકરીના બચ્ચાને સામે કાંઠે જવું હોય તો કેવી રીતે જાય? અમારા પાંડવો, અમારા દાદા 5 ભાઈ પાંડવ, એ તો બિલકુલ સક્ષમથી હીન હતા, છતાં પણ જે કૃષ્ણ ચરણના લીધે, જે કૃષ્ણ ચરણના આશ્રિત હોવાના કારણે, આવો આવો સાહેબ, આવો આગળ, આ બાજુ આવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ના ચરણનો આશ્રય કર્યો તો જે રીતે ગાયના બછડાના પગલામાં જેટલી જગ્યા રોકાય અને પાણી ભરાય, એમ મહાભારત રૂપી દરિયાને મારા દાદાઓ પાર કરી ગયા. કોઈ તકલીફ ન પડી. અરે જવા દો ને, દાદાની વાત તો બહુ દૂરની વાત રહી. મારી વાત કરો ને, મારી વાત કરો. મારી પાસે શું હતું? માતાના ગર્ભમાં જ્યારે બ્રહ્માસ્ત્ર દ્વારા મને ખતમ કરવા માટે દ્રોણપુત્ર અશ્વત્થામાએ ષડયંત્ર કર્યો અને કપટ કર્યો,
ત્યારે જો ભગવાન ન હોત તો મને કોણ બચાવત. અને એ ભગવાનની કથા તમે ટૂંકમાં પતાવો એ મને ગમે જ નહીં. મને વિસ્તારપૂર્વક કહો ભગવાને અવતાર શા માટે લેવો પડ્યો, ભગવાન અવતાર જેલમાં લઈને કેવી રીતે ગોકુલ ગયા, ગોકુલમાં કઈ કઈ લીલાઓ કરી, પછી કયા કારણથી ત્યાંથી વૃંદાવન ગયા, અને વૃંદાવનથી 11 વર્ષ અને 52 દિવસ ગોકુલ અને વૃંદાવનમાં રહ્યા. પછી ભગવાન મથુરા ગયા, મામા કંસને ઉદ્ધાર કરી ઉગ્રસેનને રાજા બનાયા. ગોપીઓના પ્રેમની કથા કહો, ઉદ્ધવના જ્ઞાનની કથા કહો, મને તો ભગવાન રણછોડ થયા એની કથા પણ વિસ્તારથી કહો. અને મહાભારતની લડાઈ કરાવી, પોતે હથિયાર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા સાથે જેને મહાભારતમાં પ્રવેશ કર્યો, અને છેવટે પોતાના ભક્ત ભીષ્મની પ્રતિજ્ઞાની રક્ષા માટે રથના પૈડા ઉઠાવીને લડાઈ કરવા માટે આવી ગયા. મારા દાદાઓને પરદાદાઓને યુદ્ધમાં વિજેતા કર્યા. તમે તમામ કથા મને વિસ્તારપૂર્વક કહો. સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનની કથા સાંભળનારા તો ઘણા હશે, પણ મેં તારા જેવા શ્રોતા ક્યાંય જોયા નથી. આજે 5મો દિવસ છે, તે કઈ 5 દિવસથી ખાધું નથી, પીધું નથી. તને ભૂખ લાગી હશે, તરસ લાગી હશે. એક કામ કરો, થોડા ફલાહાર કરી લો, થોડા જલપાન કરી લો, પછી ફરીથી આપને કથા સંભળાઈએ. આપના જેવી કથા ન હોતી કે દંડી બાપુ આવે 1:30 વાગે ને 2 વાગે કથા શરૂ થાય, અને દંડી બાપુ એવા હરશું હે ગુરુજી આશીર્વાદ આપે એમાં ટાઈમ કાઢી નાખે, બીજા મહાત્મા આવે એમાં ટાઈમ કાઢી નાખે, કોઈને સ્વાગતમાં થોડા સંગીતમાં, એવું કશું હતું નહીં. સવારે 6 વાગેથી તે બીજા દિવસના સવારે 6 વાગે સુધી કોઈ લઘુશંકા જવાબ પણ ઊભા થતા નતા. 7 દિવસ સુધી એક જ આસન પર બેસીને કથા સાંભળી છે. સુખદેવજી કહે, પરીક્ષિત જાઓ, થોડા જલપાન કરી લો. ગુરુ મહારાજ, જન્મ જન્માંતરની જે તરસ હતી તે તો જન્મ જન્માંતરની તરસ હવે મને શાંતિ મળે છે પ્રભુ. આ કથા નથી, તમે કથા નથી સંભળાવતા, તમે તો મને કથા અમૃતનું પાન કરાવો છો. અને કથા સાંભળતા સાંભળતા પણ ભૂખ તરસ લાગે. 5 જ્ઞાન ઇન્દ્રિય અને 5 કર્મ ઇન્દ્રિય જો હેરાન કરે તો સમજવાનું કે ભગવાનની કથા તો સાંભળીએ છીએ, પણ ભગવાનની કૃપા આપના ઉપર નથી, અથવા તો આપને ભગવાનમાં હજી મન લગાયા જ નથી. મહારાજ, જન્મ જન્માંતરના તરસને સમાપ્ત કરનાર આ શ્રી કૃષ્ણ કથા સાંભળીને મને અતિ આનંદ થાય છે. બસ આપ તો કથા કહેતા જ રહો, કહેતા જ રહો, કહેતા જ રહો. जब जब होई धर्म के हानि, जब जब होई धर्म के हानि, बाढ़हि असुर अधम अभिमानी, असुर अधम अभिमानी, तब तब धरि हरि विविध शरीरा, तब तब धरि हरि विविध शरीरा, हरहि कृपा निधि सज्जन पीरा, हरहि कृपा निधि सज्जन पीरा. ભગવાન ને અવતાર લઈને આપવા માટેનું કોઈ વિશેષ કારણ નથી. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અત્યાચારીઓ વધી જાય છે, ગાયની સેવા બંધ થઈ જાય છે અને ગાયના કતલ શરૂ થઈ જાય છે, સંતો બ્રાહ્મણોને કોઈ માનતા નથી, સાધુઓને હેરાન કરે, બ્રાહ્મણોને હેરાન કરે, પૃથ્વી જ્યારે દુખી થાય ત્યારે ભગવાન ભક્તો માટે અવતાર લઈને પૃથ્વી પર આવે છે. છેલ્લે છેલ્લે કયા કારણે કૃષ્ણ ભગવાન આવ્યા?
એ મને સમજાવો, એ કથા કહો ગુરુજી. મથુરાના રાજા છે ઉગ્રસેન. ખૂબ સંક્ષેપમાં જ કહેવું પડશે કારણ કે કાલની કથા આજે કહું છું. મથુરાના રાજા છે ઉગ્રસેન. ઉગ્રસેનને કોઈ સંતાન નથી. ઘણા ટાઈમ પછી એમની ઘરવાળી ગર્ભવતી બને છે. માતાઓ જ્યારે પેટમાં બાળક હોય ત્યારે એ જનનીને બહુ સાવચેતી રાખવાની જરૂર હોય છે. ખાવામાં, પીવામાં, સૂવામાં, જોવામાં, બોલવામાં, હસવામાં બહુ જ સંયમ રાખવાની જરૂર હોય છે. કારણ કે માતાઓ જે જે આચરણ કરે છે એની તમામ અસર તરત ને તરત એ ગર્ભસ્થ બાળક ઉપર, શિશુ ઉપર પડે છે. કોઈ કારણસર એક દિવસ સાંજના સમયમાં ઉગ્રસેનની પત્ની જંગલ બાજુ ફરવા માટે જાય છે અને દ્રુમિલ નામનો એક રાક્ષસ ત્યાં ફરતો હતો. એનો પરચાયો એના ગર્ભ ઉપર પડે છે. બાળકનો જન્મ થયો એટલે કંસનો જન્મ થયો. આવો બધા પધારો, પધારો દયાલાલ, પધારો. ત્યારે કંસનો જન્મ થયો અને જ્યારે એના હસ્તરેખા જોવામાં આવ્યા, જોગ લગન ગ્રહ 12 તિથિની પરિસ્થિતિ જોવામાં આવી, ત્યારે ગુરુ મહારાજે કહી દીધું કે આ છોકરો છે ને કુલનો સંહારક થશે, આને ત્યજી દેવામાં મજા. ચિથરામાં બીંટાડીને અને એને યમુનાજીમાં પ્રવાહિત કરી દે છે. આ કુલનો નાશ કરે એના કરતા આનો જ નાશ ન થાય. આ જુઓ, આ દુનિયા કેવી સ્વાર્થી છે. બચ્ચા દરેકને જોઈએ કે મારે એક દીકરો હોય, પણ કોઈ એમ કહી દે કે આ દીકરો તમને મારી નાખશે તો એ દીકરોને પહેલા જ પતાવી દે. આ દ્વાપરની વાત, તો અત્યારે કોણ કોના છે. એટલે ભગત તમારા ગાતા હોય છે ને ઘણી વખત, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. હરના હક ના મરે બધા મતી રે, કોઈ કોઈનું નથી રે. ના હક ના મરે બધા કોઈનું નથી રે. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારો દીકરો ને અમારો બાપ છે. અમારી ઘરવાળી અમારી માત છે, અમારી ઘરવાળી અમારી વાત છે. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારો દીકરો ને અમારો બાપ છે. અમારી ઘરવાળી અમારી માત છે, અમારી ઘરવાળી અમારી વાત છે. એ અંતરડા પાસે કોઈ આવું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે. એ અંતવેળા સામ કોઈ જોતું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે. કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બોલો શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. બાળકને જમુનામાં પધરાઈ દે છે. જાકો રાખે સાઈયા માર શકે ન કોઈ, બાલ ન બાંકા કર શકે જો જગ વેરી હોય. જેના જે આયુષ્ય ઉપરથી લખાઈને આવ્યું છે એમાં કોઈ મિથ્યા કરી ન શકે. સુરસેન, વસુદેવ જેના પિતાજી સુરસેન એ બાળકને ઉઠાઈને લાવે છે, ઘરવાલીને આપી દે છે કે એકના બદલે હવે તારા 2 દીકરા થયા, બંનેનું પાડજો.
બે દીકરા થયા તમારે અને બંને એક સાથે ઉછેરાય છે બાળક. પછી નારદ ભગવાનનું કામ શું? નારદજી પધારીને કાનમાં કહી ગયા, એ તું આ શૂરસેનનો દીકરો નથી, તું તો મથુરાના રાજા ઉગ્રસેનનો દીકરો છે અને તને બાપાએ કાઢી મૂક્યો. જે જેવા હોય ને એને એવા ભાઈબંધ ને એવા બેનપણીઓ મળી જાય. એટલે પોતાના અનેક પહેલવાન જેવા મિત્રો, રથી અતિરથી એવા ચાણૂર, મુષ્ટિક, એવા બકાસુર, અઘાસુર, આ બધા મોટા મોટા રાક્ષસો હતા. બધાને ભેગા કરીને લશ્કર તૈયાર કરી અને લશ્કર તૈયાર કરીને બાપા ઉપર હુમલો કર્યો અને ઉગ્રસેનને રાજગાદીથી ખસેડીને અને પોતે ગાદી ઉપર બેસી ગયો. મૂળ જ્યારે ગર્ભમાં હતો ત્યારે પરચાયો પડેલો રાક્ષસનો, દ્રુમિલ રાક્ષસનો. એટલે એના સંસ્કાર ગર્ભ ઉપર છે ને, બહુ સંસ્કાર જે છે રાક્ષસી પ્રવૃત્તિ એના અંદર ઉદ્ભવે છે. એ યજ્ઞો બંધ કરાવી દે છે. સાધુ સંતોને મારી મારીને આશ્રમમાંથી કાઢી મૂકવા લાગ્યા. યજ્ઞો બંધ કરાવી દીધા, કોઈ યજ્ઞ કરશો નહીં, અને જો યજ્ઞ કરવું હોય તો વિષ્ણવે નમની બોલાનું, કંસાય સ્વાહા, આવા યજ્ઞ કરવાના. કોઈ ભગવાનનું નામ લેશો નહીં. પૃથ્વી દુખી થઈને ભગવાનને વિનંતી કરે છે. ભગવાન કહે છે ચિંતા કરવાની જરૂર નથી, મારા સુધી વાત આવી ગઈ છે, મેં નક્કી કરી લીધું છે, પણ જ્યાં સુધી પાપનો ઘરો ભરાય નહીં ત્યાં સુધી હું એને શિશુપાલના નવાનું માફ કરતો હોઉં તો એને હજી ઘરો ભરાનો નથી. દેવકી એના કાકાની દીકરી છે, પણ નાનપણથી એ બેન સમાન માને છે. વિચાર કર્યો કે હું રાજા તો છું, આટલા મોટા માણસ છું, તો મારા બેનના લગ્ન હું મારી રીતે જ કરાવું, કન્યાદાન હું જ કરું. દેવકીના લગ્ન વિચાર કરે કે બીજા સાથે લગ્ન કરાવું એના કરતા મારા નાનપણના મિત્ર, હું જાણું છું વસુદેવ સારા માણસ છે, તો વસુદેવ સાથે લગ્ન કરાવી દઉં. લગ્ન કરાવી, રથ સજાવી અને જ્યારે બેનને વરાવવા માટે જાય છે ત્યારે આકાશવાણી થાય છે, એ કંસ, જેને તું બહુ લાડકોડથી ઉછેર્યો અને બહુ હરખથી તું કન્યાદાન ભી કર્યો છે, એ દેવકીના 8મા ગર્ભથી તારો નાશ થશે. દેવકીના 8મા ગર્ભ તને મારી નાખશે. તરત જ ભાવ બદલાઈ ગયો. માણસના સ્વાર્થ બદલાય એમ ભાવ બદલાઈ જાય. તરત જ હૃદય પરિવર્તિત થઈ જાય. સ્વાર્થ હોય ત્યાં સુધી સામે પરતું મેલીને આવે તમારી પાસે, પણ જ્યાં એનું કામ પતે પછી એ બાઘ જેવા થઈ ગયા. મતલબ નિકલ ગયા પહેચાનતે નહીં. આ કલોલની વાત નથી કરતો, હું બહારની વાત કરું છું. અહીંયા એવું ન હોય, અહીંયા તો બધા સારા માણસો બધા બેઠા છે. મતલબ નિકલ ગયા પહેચાનતે નહીં. તરત જ રથમાંથી ઉતરે છે અને કેશ પકડીને અને દેવકીને નીચે પછાડે છે. હાથમાં તલવાર લઈને ઊભો થઈ ગયો કે મારી નાખો. પતિ તે છે કે જે પોતાની પત્નીને ગમે તે શામ દામ દંડ ભેદ ગમે તે પ્રયોગ કરીને પણ તમામ પ્રકાર પોતાની પત્નીને ખુશ રાખે, એની સુરક્ષાની તમામ જવાબદારી એને હોય. વસુદેવજી વિચાર કરવા લાગ્યા, 2 કલાક પહેલા તો મારી જવાબદારી ન હતી, પણ હવે મારી જવાબદારી છે. કોઈ પણ રીતે આને બચાવવું પડશે, આના સામે લડીને તો જીતી શકાય તેમ છે નહીં. વસુદેવજી કહે છે, કંસ, જે બેનના તું દીકરી સમાન ગણીને અને કન્યાદાન કરે છે, એ બેનને તો આંગળી અડાડે ને, દીકરીને આંગળી અડાડે ને તો એ પાપ લાગે. અને તું મારવાની વાત કરે છે, કાલે ઇતિહાસ તને માફ નહીં કરે. કે એનામાં ક્યાં તાકાત હતું? એક તો સ્ત્રી જાતિ ઉપર હાથ ન ઉપાડાય અને એક તો તારી બેન છે અને તું દીકરી સમાન કન્યાદાન કર્યો છે, તને બહુ પાપ લાગશે. મહારાજ, આ વેદાંતની ભાષા છે ને, બીજા કોઈને સંભળાવજો.
આ દંડી બાપુની કથા સાંભળવામાં મને કોઈ રસ નથી. આમ આનો ગર્ભ મને મારી નાખે અને તમે મને જ્ઞાન આપો છો. આ જ્ઞાન મારે નથી લેવું. વસુદેવજી કહે છે મારો એક પ્રશ્ન છે તારી સામે. આ દુનિયામાં અમરપાટો લઈને આવ્યો છે કોણ? આ આટલામાં એક વસ્તુ જો દુનિયામાં સત્ય હોય, આ આખી દુનિયા અસત્ય છે, પણ એક વસ્તુ અહીંયા સત્ય છે અને એ સત્યનું નામ છે મૃત્યુ. માણસ જ્યારે જન્મે એ જ માના ગર્ભમાંથી, જ્યારે બાળક જન્મે એ જ માના ગર્ભમાંથી એ જ વખતે મૃત્યુ પણ સાથે ને સાથે જ આવે. એ અલગથી ન આવે, સાથે ને સાથે આવે. એ મૃત્યુ દરરોજ તમને થોડું 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 મારે. દરરોજ થોડું થોડું તમે મરો છો. અમારા એક મહાત્મા છે, એ કોઈના બર્થડે પાર્ટીમાં જતા નથી જતા. કે લોકો નાચે છે, ગાય છે, કૂદે છે, મને એમાં બીક લાગે છે, મને ખરાબ લાગે છે, મને દુઃખ થાય છે. કેમ? 25 વર્ષ થયા તો રજત જયંતિ મનાવવું જોઈએ, 50 વર્ષ થયા સ્વર્ણ જયંતિ મનાવવું જોઈએ. ઘણા લોકો હવે પ્રથા ધીરે ધીરે થવા લાગી છે. કોઈના લગ્નના 50 વર્ષ થયા ને ડોહા ડોસી બે જીવતા હોય તો બોલો હા હમણાં ફેરથી પરિણે છે મારા બેટા ડોહાઓ. આનંદ કરો, ઉત્સવ કરો, પણ એ પરમાત્માના નામ નો કરો. કે બર્થડે પાર્ટી કોઈ ઉજવે તો મને ગમતું નથી, તમને નવાઈ લાગશે. દંડી બાપુએ કોઈ દાડે જન્મદિવસ ઉજવ્યો નહીં. માન લો 40 વર્ષના થયા એટલે શું થયું? મોટા થયા? ના, 40 વર્ષ કપાઈ ગયું, ગયા. એ પાછું નહીં આવે. જે સમય માણસ જન્મે ત્યારથી મૃત્યુ તરફ જાય છે. વસુદેવજી કહે કોઈ અહીંયા જીવિત રહેવાનો નથી, બધાને મરી જવું પડશે. જે જ સમય માણસનો જન્મ થાય એ જ સમય મૃત્યુ સાથે આવે છે. દરરોજ થોડા થોડા મારે છે. મૃત્યુર જન્મ બતામ વીર દેહેન સહજાયતે. જ્યારે જન્મ લે મનુષ્યનો શરીર આવે સંસારમાં ત્યારે મૃત્યુ પણ એની સાથે ને સાથે આવે. તો આજે ન કાલે તું મરીશ તો ખરો, તું નહીં મરે એવું બનવાનું નથી. પણ તારા હાથથી સ્ત્રીની હત્યા થાય, તારા હાથથી દીકરીની હત્યા થાય, તારા હાથથી બેનની હત્યા થાય. કંસ તારા જેવા બલવાન રાજાને આ શોભતું નથી. મહારાજા તમારી બધી વાત સાચી, પણ એના 8મા ગર્ભથી મારું મૃત્યુ છે, એનું કંઈ કરો. ચલો છોડી દઈએ. મારી શરત છે, હું છોડી દઉં, પણ મારી એક શરત છે કે જ્યાં સુધી 8 બાળક પેદા ન થાય ત્યાં સુધી તમે અને દેવકી બંને અમારા કારાગૃહમાં રાખો, મરતા ક્યાં ન કરતા. અત્યારે મૃત્યુ થાય એના કરતા જેલમાં સારું. ભજન તો થાય, ભગવાનનું નામ તો લેવાય, ભલે જેલમાં જવું પડે પણ કારાગૃહમાં બંધ થઈ ગયા. 1 2 3 4 5 6 દીકરાને મારી નાખ્યા. 7મા ગર્ભમાં લક્ષ્મણજી મહારાજ પધારે છે, શેષનાગ પધારે છે. ભગવાનને એમ થયું કે ગયા જન્મમાં મારા પગલે પગલે ચાલી એમને એમના સંસારનો ત્યાગ કરી, ઘર સંસાર અને તમામ સુખોને બલિદાન આપી અને જીવનભર મારી સેવા કરી છે. અને આ જન્મમાં જો આ પધારતા હોય તો એમની રક્ષાની જવાબદારી મારી કહી શકાય. સુખદેવજી ને પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે, ગુરુ મહારાજ ગયા જન્મમાં નાના ભાઈ હતા તો આ જન્મમાં મોટા ભાઈ થઈને કેમ આવે છે? પહેલા કેમ આવે છે? ગયા જન્મમાં નાના હતા અને હવે આ જન્મમાં મોટા. ગયા જન્મમાં જેનો જીવ જેમાં રહી જાય ને એ બીજા જન્મમાં એ પ્રમાણે જન્મમાં ફેરફાર થાય. ગયા જન્મમાં એમનો જીવ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે શેષનાગને પ્રાર્થના કરી, વિનંતી કરી કે હું જાઉં છું હવે અવતાર લેવા કૃષ્ણ બનવા, તો તમે પણ આવો મારી સાથે, તમારા વગર મને ચાલે નહીં. લખનલાલજી મહારાજ કી જય. ત્યારે શેષનાગ કહે કે આ વખત મારે નથી આવવું. કેમ? ગઈ વખતે અમે નાના બનીને આવ્યા, તમારા પગલે પગલે ચાલ્યા. મારી ઈચ્છા હોય કે હજી 10 મિનિટ તમારા પગની સેવા કરું, તમે મોટા મને આદેશ કરો, એ લક્ષ્મણ જાઉં, સુઈ જા, હવે બહુ મોડા સુધી જાગવું બરાબર નહીં. એટલે મારે તમારા સામે દલીલ કરાય નહીં.
એટલે પાછું મારા સેવાની ભાવના અધૂરી રહી ગઈ. આ વખતે આવું ખરો પણ મને મોટા થઈને આવવા દે. ભગવાન કે કઈ વાંધો નહીં, મોટા થઈને આવો. એટલે બલરામજી મહારાજ હવે ઘણી વખત એવું બને ભગવાન ગાય ચારવા જાય અને ગાય ચારતા ચારતા ગાય ને પાછળ પાછળ થાકી જાય એટલે બલરામજી કહે કન્હૈયા અહીંયા નાનો છે ને, એ કાના અહીંયા અહીં સુઈ જા. ખોરામાં સુવાડી દે અને એક બાજુ મુખારબિંદના દર્શન થાય અને પગ ચંપી કરે. કન્હૈયા કહે મને પગ નથી દુખતું મોટા ભાઈ. નાનો થઈને મોટાના સામે બોલે છે, ખબર નહીં પડતી? મોટાના સામે બોલાને ચૂપચાપ સુઈ જા, તને શી ખબર પડે, તું હજી નાનો છે. એમ કરીને પગ દબાવે. એટલા માટે મોટા થઈને બલરામજી પધારે છે. ભગવાન યોગ માયાને બોલાવે છે અને યોગ માયાના પ્રભાવથી દેવકીજીના જે ગર્ભ છે એ રોહિણીમાં પ્રસ્થાપિત કરી દે છે. એટલે બલરામજી બે માતાના પુત્ર છે. જન્મ એક વખત પણ એમની બે માતા છે. બલરામજી ગોકુલમાં પહોંચી ગયા છે. 7મા નંબરનો ક્યાં ગયો? સૈનિકો કહે છે એ તો જન્મ લીધા વગર જ મરી ગયો, આ દુનિયામાં આવ્યો જ નથી. કંસ કહે સારું થયું, મારે મારવા પરત ને તે પાપથી બચી ગયો. હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ માતાના ગર્ભમાં પધારે છે. માતાના મુખની તેજ બધી જાય છે. અમુક લક્ષણો છે, હું રામાયણમાં એ કહું છું અને ભાગવતમાં બધી જગ્યા છે, અને આવે ન આવે તો અમે જોડી દઈએ ક્યાંકથી લાવીને. આ અમારા લોકોનો ધંધો છે. ગમે ત્યાંની કથા ગમે ત્યાં જોડવું પડે. એક ને એક ભાગવત સંભળાવું તો એ મજા ન આવે, એક ને એક રામાયણ સંભળાવું તો એ તાત્વિક જ્યારે તત્વ જ્ઞાનની ચર્ચાઓ આવે ત્યારે તમે અરસાઈ જાઓ. એટલે નાના પુરાણ નિગમાગમ સંમત આ બધું ભેગું કરીને, થોડી લોક વાર્તા, થોડા સંતોનો મત, આ બધું ભેગું કરીને અને રસમય બનાવીને અમે તમને જ્યુસ પીવડાવવાનો ધંધા કરીએ છીએ. બલરામજી ગોકુલમાં ભગવાન હવે પધારવાની તૈયારીમાં છે અને માતાજીનું જે મુખ છે એ તેજોમય બને છે, તેજ વધે છે. આ લક્ષણો કહી દઉં તમને. કોઈ માતા જો બારે ઘડીએ બીમાર થઈ જતી હોય તો સમજવાનું કે છોકરો માદો થશે. 3 વર્ષની ઉંમરમાં જ ડાયાબિટીસ થશે, 40 નહીં થાય. બહુ દુઃખની વાત છે. હમણાં 3-4 દિવસ પહેલાની જ વાત કરું. નારદીપુરથી એક 17 વર્ષની દીકરી લઈને એની દાદી આવી. બાપુ સમૂહ લગ્નમાં નામ લખાવવું છે. એ છોકરીને જોઈને મને એમ લાગ્યું કે હજી 14-15 વર્ષની હશે, પણ સર્ટિફિકેટ જોયા પછી ખબર પડી કે 17 વર્ષની છે. એટલે મેં કીધું કે બેન 17 વર્ષની ઉંમરમાં અમે નથી નોંધતા, કારણ કે કોઈ અધિકારી એવા આવી જાય માથાનું તો અમને જેલમાં લઈ જાય તો ધર્મ કરતા ધાર પડે. આને લગ્ન કરાવવાની ઉતાવળ શું કામ છે? આવતા વર્ષે લઈ લઈશું. અમારે તો દર વર્ષનો આ ધંધો છે, આવતા વર્ષે લઈ લઈશું. મને કે બાપુ હામે વાલા ઉતાવળ કરે છે. મેં કીધું કેમ? કે પરાને ગોઠવાયું છે, આ દીકરીને 500 ડાયાબિટીસ છે. મારા આંખમાં છે 500. તો મેં કીધું તો એના લગ્ન કરાવશો જ નહીં. હું એના વિરોધમાં છું. તમે શા માટે લગ્ન કરાવવા માંગો છો? આ છોકરી ત્યાં જશે, એની મા બાપ એને રાખવા તૈયાર નથી, મા બાપ એને સહકાર નથી આપતો. તમે દાદી થઈને અહીં આવ્યા છો, એના ચડી પારવાનું, ખાવું પીવું કોઈ રાખવા તૈયાર નથી. તો એ સાસરીમાં જશે તો આની શારીરિક પરિસ્થિતિ એવી નથી કે કંઈ કામ કરી શકે, સારી રીતે રહી શકે. તો એની સાસરીમાં કેવી ફજેતી થાય? આ દીકરીને મારા આશ્રમમાં મૂકી દો, અહીંયા રહેશે, ખાશે, હું દવા એની કરાવીશ. એ છોકરી બહુ રોવા લાગી. સાધુનો હૃદય મને પણ દુઃખ થયું. કીધું કે બેટા શા માટે રડે છે? કે બાપુ હું બધાને ભારરૂપ બનું છું, હું કોઈને ગમતી નથી, મને જોઈને બધાનું મોઢું ચઢી જાય છે. આ લોકો માથાનું ભાર ઉતારવા માંગતા હોય ને એમ કરે છે.
મેં કીધું કે તું શનિવાર છે, પરમ દિવસે સોમવારે તું આવજે, ડાયાબિટીસ ચેક કરાવી દઈશ. બેટા જે દવાના પૈસા થશે, ડાક્ટરના ફીસથી લઈને લેબોરેટરીથી લઈને દવાથી લઈને, હું સાધુ જીવન છે, હું મારા માટે કોઈ પાસે કદી માગતો નથી. ભૂખે મરી જાઉં મારે કોઈની જરૂર નથી, કારણ કે મારા શરીરની જે દશા થવાની છે એ ઈશ્વરે નક્કી કર્યું છે તે થશે. પણ કદાચ મને જરૂર પડે કોઈ જગ્યા મદદ કરવા જેવું તો આ 1997 થી મારે આ ધંધો ચાલુ છે. કોઈને બાયપાસ કરાવવામાં મદદરૂપ થયા, કોઈને કિડની ટ્રાન્સફરમાં મદદરૂપ થયા, પણ મારા ઠાકોરજીએ મારા ઉપર કૃપા કરી કે જે કેસ હાથમાં લીધો હોઉં ભગવાન એમાં આવીને મને મદદ કરતા હોય છે એવું હું અનુભવ કરું. આજ સુધી એક કેસ ફેલ નથી ગયા. છેલ્લે 4 વર્ષથી જે કંઈ માગ્યા વગર મળે એને હું સારા રસ્તે વાપરું છું, અને એ સમૂહ લગ્નમાં ગરીબ દીકરીઓના કન્યાદાન નિમિત્તે હું વાપરું છું. મેરે પ્યારે, સમાજમાં હજી પણ ઘણી જગ્યા એવી બધી તકલીફો છે જેના માટે મારે કહેવું જોઈએ કે ભગવાને તમને શક્તિ આપી હોય, તમારો અધિકાર. શાસ્ત્રોમાં વર્ણન છે કે કદાચ 24 કલાક તમારું ચાલે એટલું હોય તો એનાથી વધારે જે છે એના ઉપર જેની પાસે કશું નથી એનો અધિકાર છે. પછી વર્ણન આવે છે કે કદાચ બહુમાં બહુ તો તમે 3 દિવસ સુધી તમારું ચાલે એવું હોય એટલું તમારું છે, એના પછી તમારું નથી. પછી બનાવવા વાળોએ બનાવી દીધું કે આ કરજુગની અંદર 12 મહિના સુધી ચાલે એટલું જો ખાધા ખોરાકી કપડા સંજમ બધી સામગ્રી તમારી પાસે હોય તો એનાથી જે વધારે છે એ ગરીબોમાં તમે આપી દો. કોઈના શિક્ષા પાછળ વાપરી કાઢો, કોઈને ચોપડી લાવી દો, કોઈને ચોપરા લાવી દો, કોઈ ગરીબને દવા આપી દો, કોઈને ફળ આપી દો. એ તમારું કામ છે. એના માટે ભગવાને તમને સગવડ આપી છે, એના માટે ભગવાને તમને મનુષ્ય બનાવ્યા છે. અને આ કામ તમે નથી કરતા તો તમને મનુષ્ય કહેવરાવવાનો કોઈ અધિકાર નથી.